મેરા યુવા ભારત ગોધરા અને શેઠ પીટી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ગોધરા ખાતે સરકારશ્રીની વિવિધ યોજનાઓની જાણકારી માટે વર્કશોપ યોજાયો। ભારત સરકારના યુવા કાર્ય અને ખેલકૂદ મંત્રાલય અંતર્ગત મેરા યુવા ભારત ગોધરા અને શેઠ પીટી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ગોધરા ખાતે વર્કશોપ ઓન ફ્લેગશિપ સ્કીમ અંતર્ગત આજરોજ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં યુવા ભાઈઓ બહેનો સરકારશ્રીની વિવિધ યોજના અંગે જાણકારી મળી રહી, જરૂરી માહિતી, આધાર પુરાવો તેમજ સરકારશ્રીની ઓનલાઈન વેબસાઇટ ઉપરથી રજીસ્ટ્રેશન કરી સરકારશ્રીની વિવિધ યોજનાઓનો લાભ મેળવવા માટેની અપીલ કરી હતી। વર્કશોપ બાદ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત કોલેજ કેમ્પસમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજી યુવા પેઢીમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ અને જવાબદારી કેળવાય તેવો પ્રયાસ કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં લીડ ડિસ્ટ્રિક્ટ મેનેજર શ્રી એસ.કે. રાવ, બરોડા સ્વયં રોજગાર સંસ્થાનના ડાયરેક્ટર શ્રી ગાયત્રી શર્મા, નાબાર્ડના જિલ્લા વિકાસ પ્રબંધક શ્રી રાજેશ ભોસલે, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ગોધરામાંથી આસિસ્ટન્ટ કમિશનર શ્રી કાર્તિક વસાવા અને ઉદ્યોગ અધિકારી શ્રી લલિત જાજુ, જિલ્લા બાળ સુરક્ષા એકમ ગોધરાથી સ્નેહા ગોસાવી, માય ભારત ગોધરાના જિલ્લા યુવા અધિકારી શ્રી વિઠ્ઠલ ચોરમલે, કોલેજના પ્રોફેસર શ્રી રૂપેશ નાકર અને શ્રી ગૌતમ ચૌહાણ हाजिर રહ્યા હતા। से मच बेटर है। आप अपने डिसीजन ले सकते हैं, आप अपने बिजनेस को अपने हिसाब से चला सकते हैं। अप एंड डाउन जो भी होंगे उसमें आपका अपना डिसीजन होगा। आप अपने डिसीजन से अपने बिजनेस को बहुत आगे तक ले जा सकते हैं, कई लोगों को रोजगार दे सकते हैं। गवर्नमेंट जॉब में ये सब नहीं होता है, आप किसी के अंडर में बैठ के जॉब करते हैं। हमारी जो संस्था है बरोड़ा स्वरोजगार विकास संस्था, ये एम्प्लॉयमेंट के लिए, सेल्फ एम्प्लॉयमेंट के लिए ट्रेनिंग देती है। 18 से 45 वर्ष के जितने भी बेरोजगार युवक युवती हैं जो अपना बिजनेस स्टार्ट करना चाहते हैं, हम ऐसे सभी बेरोजगार युवक युवतियों को